શિયાળામાં મળતી સુરતી પાપડીનું આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ શાક 10 મિનિટમાં બનાવીશું, જે એકદમ ટેસ્ટી લાગે છે. તો એની સાથે આપણે રીંગણનું કોમ્બિનેશન કરશું. તો આ રીતે મેં સુરતી પાપડી જે મળે છે એ લીધી છે, અને આ રીતે બેવ સાઈડથી નસો કાઢી અને સાફ કરી લીધી છે. બહુ પાકેલી હોય તો એના દાણા કાઢી લેવાના, અને આ રીતે એની એ આખી જ રહેવા દેવાની છે. અને હવે એની સાથે આપણે રીંગણ લઈ લઈએ છીએ. તમે કોઈ પણ રીંગણ હોય એ લઈ શકો છો. મોટા ટુકડામાં કટ કરવા હોય તો કરી શકો છો. અત્યારે મેં જે નાના રવૈયા આવે છે આ રીતના એકદમ કૂણા છે એ લીધા છે, અને એમાં આ રીતે ઉપરથી ભરીને કરીએ એવું 4 એમાં કાપા કરી લેવાના છે. અંદર ચેક કરી લેવાનું કે બગડેલું કે નથી એ. તો આ રીતે આપણે બધા જ રીંગણને સાફ કરી અને કટ કરી લેવાના છે. આની અંદર બટાકું એડ કરવું હોય તો કરી શકો છો તમે. અત્યારે આપણે નથી એડ કરતા, ખાલી પાપડી રીંગણનું જ શાક કરીએ છીએ. હવે એને પાણીની અંદર પલાળી દેવાના છે કે રીંગણ છે એ કાળા ના પડી જાય. અને ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવીશું. તો મેં અહીંયા લસણ લીધું છે, સાથે જ એક મોટો ટુકડો આદું લીધો છે. અહીંયા તમારા પાસે જો સિઝનનું અત્યારે શિયાળો છે તો લીલું લસણ હોય તો એ લઈ શકો છો, પણ મારી પાસે નહોતું એટલે મેં સૂકું લીધું છે. હવે આપણે આની અંદર 1 નંગ ટામેટું લેવાનું છે. ટામેટાને રફલી જ કટ કરી અને આની અંદર લઈ લેવાનું છે મોટા ટુકડામાં, અને એને બધું આ ક્રશ કરીને આપણે પેસ્ટ બનાવવાની છે. અહીંયા જો તમારી પાસે લીલી મરચી તમારે એડ કરવું હોય, લીલું શાક કરવું હોય તો તમે લીલું મરચાં લઈ શકો છો, જેટલું શાકમાં તીખાશ જોઈએ એ પ્રમાણે. તો પાછળથી લાલ મરચું નહીં એડ કરવાનું. પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે, અને હવે કુકરની અંદર તેલ ગરમ કરીશું. તો 4 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ થોડુંક આની અંદર વ્યવસ્થિત લેવાનું. તેલ આપણું ગરમ થાય એટલે હવે આની અંદર આપણે વઘાર કરીશું. તો વઘારમાં આપણે 1 ચમચી જીરું લઈએ છીએ, નાની ચમચીથી લેવાનું છે. ત્યાર પછી એકદમ થોડો આપણે અજમો લઈએ છીએ. પાપડી છે એના શાકમાં અજમાનું કોમ્બિનેશન સરસ લાગે છે, અને પચવામાં પણ હળવી થઈ જાય એટલા માટે અજમો લેવાનો છે. હવે જે આપણે વાટેલી પેસ્ટ છે એ આની અંદર આપણે લઈ લઈએ છીએ. અહીંયા આપણે લીલી મેથી લેવાના છે, પણ જો તમારા પાસે લીલી મેથી ના હોય અને કસૂરી મેથી લેવી હોય તો લઈ શકો છો. તો અત્યારે આ ટામેટાની પેસ્ટની સાથે જ કસૂરી મેથી પણ લઈ લેવાની. અત્યારે જો ટામેટાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ટામેટા છે એ ચડી ગયા છે સરસ, એટલે આને થોડીક વાર 1-2 મિનિટ જ સાતળશું એટલે આ રીતે કલર આવી જશે, અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એની અંદર મસાલા કરીશું. અડધી ચમચી મેં અહીંયા હળદર લીધી છે. ત્યાર પછી તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર લેવાનું છે. અહીંયા હું લાલ મરચું પાવડર લઉં છું. જો તમારે લીલું શાક બનાવવું હોય તો તમે તીખી જે મરચી છે એને પેસ્ટ બનાવી એની સાથે લઈ શકો છો. તો અહીંયા લાલ મરચું સ્કીપ કરી દેવાનું. સાથે જ 1 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધું છે, અને 1 મુઠ્ઠી જેટલી મેં મેથી લીધી છે. મેથી ફ્રેશ તમારા પાસે હોય એ તમારે આની અંદર લઈ લેવાની છે. ના હોય તો કસૂરી મેથી લેવી હોય તો લઈ શકો છો. પાપડી સાથે મેથીનું કોમ્બિનેશન સરસ લાગે છે, એમાંય કસૂરી મેથીનું તો બહુ મસ્ત લાગે છે. જો આ બધું સાતળી અને મિક્સચરની અંદર થોડુંક પાણી એડ કરીને રિન્સ કરી અને આની અંદર લઈ લેવાનું છે. જો તમે એકદમ સરસ દાણેદાર આ મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલા છે એનો પણ સરસ કલર આવી ગયો છે, અને એકદમ મસ્ત ફૂલી ગયા છે. તેલ પણ સરસ છૂટી ગયું છે. નિરાતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીરે ધીરે એક વસ્તુ એડ કરતું જવાનું, ને આ રીતે સાતળતું જવાનું. હવે આપણે જે પાણી છે એની અંદર રાખેલા રીંગણ અને પાપડી છે પાણી નિતારી અને આની અંદર લઈ લેવાનું છે. બધી વસ્તુ સરસ એક વખત આ વઘારમાં મિક્સ કરી લેવાની છે. આ શાક તમે ભાખરી કે રોટલી બધાની સાથે બહુ મસ્ત લાગે છે. ઇવન પૂરી સાથે પણ આ શાક બહુ જ સરસ લાગે છે. જો હવે આપણે આની અંદર જરૂર પૂરતું પાણી લેશું. તો અત્યારે થોડું રસાવાળું આપણે કરવું છે, પાછળથી જરૂર લાગે તો રસો કરવા માટે પાછળથી પણ એડ કરીશું. 1 નાના ગ્લાસ જેટલું પાણી મેં અત્યારે લઈ લીધું છે, અને આપણે હવે શાકના ભાગનું મીઠું એડ કરવાનું બાકી છે, જે અત્યારે એડ કરી દઈશું લાસ્ટમાં.
મીઠું એડ કર્યા પછી આ બધી વસ્તુ સરસ એક વખત મિક્સ કરી લેવાનું છે. આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ આ શાક બનાવીએ છીએ, એટલે થોડું રસાવાળું, થોડું તીખું એ રીતનું શાક હશે અને લાલ શાક હોય છે કાઠિયાવાડી સ્ટાઇલ. જો બધું સરસ મિક્સ કરી અને હવે આપણે કુકરનું ઢાંકણ છે એ બંધ કરી દઈશું અને આમાં મીડિયમ ફ્લેમ ઉપર 3 સીટી આપણે કરી લેવાની છે. અને 3 સીટી પછી નેચરલ જ કુકરને આપણે ઠંડુ કરી લેવાનું છે. અને જો આ રીતે આપણું શાક છે એમાં હવે થોડોક રસાની જરૂર હતી, એટલે મેં એકદમ થોડું પાણી લઈ અને ફરીથી આને રસો કરવા માટે થોડુંક ગરમ કરી લઈએ છીએ. આટલું થોડું રસાવાળું હશે એટલે ખાવામાં સરસ લાગશે. તો આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. મસ્ત આને પૂરી, પરોઠા, રોટલી, ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો એવું સુરતી પાપડીનું કાઠિયાવાડી શાક આપણું તૈયાર થઈ ગયું છે. એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ કરી દેજો અને વધારેમાં વધારે શેર પણ કરજો.